તો દોસ્તો રામાધણી ડિજિટલ ચેનલમાં તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે ગિરનાર પર્વતનું રહસ્ય વિશે જણાવશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. ગિરનાર પર્વત ગુજરાતના જુનાગઢ શહેર નજીક આવેલું પ્રાચીન અને પવિત્ર અને ઐતિહાસિક તીર્થસ્થાન છે. જેને ભારતના સૌથી જૂના પર્વતોમાંનો એક માનવામાં આવે છે. ગિરનાર હિન્દુ, જૈન અને નાથ સંપ્રદાયના અનુયાયીઓ માટે ખૂબ આસ્થાનું કેન્દ્ર છે. અહીં ભગવાન દત્તાત્રેયની ટૂંક, અંબાજી માતાનું મંદિર, ગોરખનાથની ટૂંક તેમજ અનેક જૈન મંદિરો આવેલા છે. ગિરનારની ચોટી સુધી પહોંચવા માટે આશરે 10,000 જેટલા પગથિયાં ચડવા પડે છે. દર વર્ષે હજારો ભક્તો દર્શન આધ્યાત્મિક અનુભૂતિ માટે અહીં આવે છે. કારતક સુદ અગિયારસની થી શરૂ થતી ગિરનારી લીલી પરિક્રમા પણ ખૂબ પ્રસિદ્ધ છે, જેમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે. ગિરનાર માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ કુદરતી સૌંદર્ય માટે પણ જાણીતો છે. તેની આસપાસનું હરિયાળું વાતાવરણ, વિવિધ વનસ્પતિ અને વન્યજીવન પ્રવાસીઓને આકર્ષે છે. ગિરનાર અભયારણ્યમાં એશિયાટિક સિંહ સહિત અનેક દુર્લભ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. આસ્થા, ઇતિહાસ, પ્રકૃતિ અને સાહસનો અનોખો સંગમ હોવાથી ગિરનાર પર્વત ગુજરાતની શાન અને ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. તો દોસ્તો આપણે વિડીયોમાં જણાવ્યું ગિરનારનું રહસ્ય વિશે જણાવ્યું. તો દોસ્તો તમને વિડીયો સારો લાગે લાઈક કરી દેજો. આ ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ